हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो फ्रेंड्स, घर में कोईपण शाक न होय अने कांई टेस्टी खावानुं मन थाय त्यारे तमे प्रोटीन, फाइबर, विटामिन्स थी भरपूर एकदम ढाबा स्टाइल साथे टेस्टी अने हेल्दी पण एवी आ सोयावड़ी शाकनी रेसिपी एकवार जरूरथी ट्राय कर्या जेवी छे। अने जो तमे एकवार आ शाक बनावी लेशो ने तो तमे वारंवार आज बनाववानुं पसंद करशो, एटलुं टेस्टी बने छे। तो फ्रेंड्स, आखी रेसिपीने स्कीप कर्या वगर जरूरथी जोजो અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી કરી દેજો। ફટાફટ આવી જાઓ કિચનમાં। તો સોયાવડીનું ટેસ્ટી એવું શાક બનાવવા માટે અહીંયા મેં એક કઢાઈમાં 3 કપ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે। અને સોયાવડી સ્વાદમાં થોડી ફીકી હોય છે તો આપણે 1 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેશું। ફ્રેન્ડ્સ, સોયાવડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે તો આ રીતે તેની રેસીપી બનાવીને જરૂરથી ટ્રાય કરવી જોઈએ। તો 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને સોયાવડી ફૂલીને તેના સાઈઝ કરતાં 3 ગણી થઈ ગઈ છે। तो હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે તેને ઢાંકીને રહેવા દઈશું। તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે વડીને ચેક કરી લેશું। વડી ઇઝીલી કટ થઈ જાય છે, મીન્સ કે આપણી વડી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે। તો આપણે હવે તેને પાણીમાંથી કાઢી લેશું અને અહીંયા આપણે આ વડીને આ રીતના એક હોલવાળા વાસણમાં કાઢી લેશું અને આ સોયાવડી ઠંડી થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું। तो 5 ज मिनिट में सोयावड़ी हाथे थी अड़ी शकाय तेटली ठंडी थई गई है। तो हवे तेने आ रीते पाणी निचोवी लेशुं। आ रीते बधी सोयावड़ी ने पाणी निचोवीने रेडी करी लेशुं। जो सोयावड़ी में थोड़ो पण पाणीनो भाग रही जशे तो ते ग्रेवी ने एब्जॉर्ब नहीं करे, तो प्रोपर रीते आपणे तेनुं पाणी काढी लेवानुं छे। तो हवे एक कढ़ाई में आपणे 2 चमची जेटलुं तेल गरम करवा मूकीशुं। तो आपणुं तेल गरम थई गयुं छे। तो हवे तेमां सोयावड़ीने एड करी देशुं અને 1 થી 2 મિનિટ માટે તેને કૂક કરી લેશું જેથી તેની ઉપરની લેયર થોડી ક્રિસ્પી થઈ જાય અને તેમાં રહેલું થોડુંક પણ પાણી હશે તો તે બળી જાય। તો 1 થી 2 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને સોયાવડીને આપણે એક વાસણમાં અલગથી કાઢી લેશું। તો શાકનો વઘાર કરવા માટે અહીંયા મેં ફરી એ જ કઢાઈમાં 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દીધું છે। શાકનો વઘાર કરવા માટે અહીંયા મેં થોડા સૂકા મસાલા લઈ લીધા છે। 1 ચમચી જેટલું જીરું લીધું છે, એક નાનો ટુકડો તજનો, 2 લવિંગ, 1 તમાલપત્ર અને 2 સૂકા મરચાં લઈ લીધા છે। આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે મસાલા એડ કરી દઈશું। તો મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે મસાલાને 1 મિનિટ માટે કૂક કરી લેશું અને આ રીતે તેલમાં મસાલાને કૂક કરવાથી શાકમાં એકદમ સારો એવો ફ્લેવર આવે છે। તો મસાલાને આપણે 1 મિનિટ માટે કૂક કરી લીધા છે। હવે તેમાં 2 મોટી ડુંગળી લઈને આ રીતે તેની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે તેને કૂક કરી લેશું। फ्रेंड्स, अहींया तमे डूंगळीने झीणी कट करीने पण लई शको छो। तो 2 થી 3 જ મિનિટમાં डूंगળી एकदम सारी रीते कूक થઈ ગઈ છે। तो હવે તેમાં એડ કરવાની પેસ્ટ રેડી કરી લેશું। તો એના માટે મેં અહીંયા 4 ચમચી જેટલું પાણી લઈ લીધું છે અને તેમાં 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર એડ કરીશું અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરીને તેની પેસ્ટ રેડી કરી લેશું। તો શાકમાં એડ કરવાની આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે। હવે આપણે તેને એડ કરી દઈશું અને ફરીથી તેને 2 મિનિટ માટે કૂક થવા દેશું। તો આ રીતે પાણીમાં મસાલા એડ કરીને શાકમાં એડ કરવાથી એકદમ ઢાબા સ્ટાઇલ કલર અને ટેસ્ટ આવે છે। તો આપણી આ ગ્રેવી કૂક થાય ત્યાં સુધીમાં આપણે એક શાકમાં એડ કરવાની પેસ્ટ રેડી કરી લેશું। તો અહીંયા આપણે ગ્રાઇન્ડિંગ જાર લઈ લઈશું અને અહીંયા મેં 2 મોટી સાઈઝના ટામેટા લઈને આ રીતે રફલી કટ કરી લીધા છે તે એડ કરી દઈશું અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું અને 5 થી 6 જેટલી લસણની કળી એડ કરીશું અને હવે આમાં પાણી એડ કર્યા વગર જ આપણે તેની પેસ્ટ રેડી કરી લેશું। તો અહીંયા આપણી આ પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે। તો હવે આપણે બનાવેલી ટામેટાની પેસ્ટ એડ કરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। તો હવે આપણી ગ્રેવી ફટાફટ કૂક થાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મિક્સ કરી લેશું અને હવે આ ગ્રેવીને આપણે ઢાંકીને 4 થી 5 મિનિટ માટે કૂક થવા દેશું। તો 4 થી 5 મિનિટ જેવું થઈ ગયું છે, આપણે ગ્રેવીને ચેક કરી લેશું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ગ્રેવીમાંથી એકદમ સરસ એવું તેલ રિલીઝ થવા લાગ્યું છે અને ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં સોયાવડી એડ કરી દઈશું। फ्रेंड्स, सोयावड़ी तमने मार्केट में एकदम इजीली मळी रहेशे अने एकदम ओછી કિંમતમાં મળે છે અને તે ખાવામાં હેલ્ધી પણ છે। તો આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો।
તો સોયાવડી સાથે આપણી ગ્રેવી એકદમ સારી રીતે કોટ થઈ ગઈ છે. તો હવે શાકમાં ગ્રેવી કરવા માટે અહીંયા હું 1 કપ જેટલું પાણી એડ કરી રહી છું. તમારે જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું. હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. તો હવે શાકમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું અને અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું, જે ટોટલી ઓપ્શનલ છે પણ એ બધા સ્વાદને બેલેન્સ કરે છે. અને હવે 1 ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથમાં લઈને થોડી ક્રશ કરીને એડ કરી દઈશું અને મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આપણા શાકમાં એકદમ સરસ એવી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે આ શાકને મીડિયમ ગેસની ફ્લેમ પર 2 થી 3 મિનિટ માટે ઢાંકીને થવા દેશું, જેથી સોયાવડીમાં એકદમ સરસ એવી ગ્રેવીની ફ્લેવર આવી જાય. તો 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે શાકને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે શાકમાં ગ્રેવી એકદમ પરફેક્ટ બની છે અને આપણું આ શાક બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સ્લાઇસમાં કટ કરેલી આ રીતની 2 મરચી એડ કરી દઈશું અને થોડા લીલા દાણા સ્પ્રિંકલ કરીને આ શાકને આપણે ગરમા ગરમ સર્વ કરી દઈશું. અને આ શાકને તમે રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને નવા વિડીયોની રેસીપી જોવા માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો. અને હું તમારા માટે આવી જ અવનવી રેસીપીઓ લઈને આવતી રહું એના માટે સપોર્ટ પણ જરૂરથી કરતા રહેજો. તો બાય ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો.